બેટા, તારું સ્ટાર્ટઅપ? ગેરંટી આપું છું, થઈ જશે. બેટા, લોન માટે વાત તો થઈ ગઈ છે ને? હા પપ્પા, ગેરંટી છે, મળી જશે લોન. પણ બેટા, આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી. છે ને, વિશ્વાસ. વિશ્વાસ? હા, વિશ્વાસ. આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીને નળથી જળ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી, એ ગેરંટીનો વિશ્વાસ. આપણને વીમા કવચ મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી, એ ગેરંટીનો વિશ્વાસ. મને સારું ભણતર મળ્યું, એ ગેરંટીનો વિશ્વાસ. મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો, એ ગેરંટીનો વિશ્વાસ. ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ. ગેરંટીનો વિશ્વાસ. રેતની રેખા નહીં, પથ્થરની લકીર છે. આ મોદીની ગેરંટી છે. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં રિક્ષામાં ગાંજો લઈ ફરતા રિક્ષા ચાલકને પોલીસે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. વડોદરાના સુભાનપુરા હાઈટેન્શન રોડ પર એક રિક્ષા ચાલક ગાંજાનો મોટો જથ્થો લઈ ઊભો રહેતો હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે વોચ રાખી હતી. પોલીસે માહિતીવાળા સ્થળેથી એક રિક્ષા ચાલકને તપાસતા અંદરથી 16,000ની કિંમતનો 1.5 કિલો ઉપરાંતનો ગાંજો મળી આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન કેરિયરનું નામ મોહમ્મદ રફીક ઉર્ફે દાલપુલાવ શાહબુદ્દીન કાજી હોવાનું ખુલ્યું હતું. અગાઉ પણ તે જંબુસર ખાતે નશીલા પદાર્થ સાથે પોલીસના હાથે પકડાયો હોવાની માહિતી જાણવા મળી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.